મોડ્યુલમાં જવાનું છે, પછી પરફોર્મન્સ એપ્રિયન્સ રિપોર્ટ એની ઉપર ક્લિક કરવાનું છે. એની અંદર છે જે આ તમારો જે સમયગાળો આવી ગયો છે 1/4/2025 થી 31/3/2025, એટલે કે જે એની ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારે જે પાર ભરવાના આ તો ઓલરેડી ભરાઈ ગયા છે, બરાબર. એટલે અહીંયા તમારે સેલ્ફ એપ્રિયન્સવાળું ઓપ્શન ખુલશે. તેની અંદર જે પહેલો ઓપ્શન છે એ તમારી જે કામગીરી હોય એ બધી અંદર નાખવાની છે. પછી અહીંયા પણ તમારી જે કામગીરી કરી હોય એ કેટલીક થઈ છે, કેટલી બાકી છે એ અહીંયા સીધી દર્શાવવાની છે. અહીંયા વધારે કામગીરી હોય તો એડનું બટન છે, એડ કરતા જવાનું છે. જેટલી કામગીરી હોય એ બધી એડ કરવાની છે. તમારા અંડરમાં ટેબલના અંડરમાં જેટલી કામગીરી આવતી હોય એ એડ કરતું જવાનું છે, પ્લસ પ્લસ પ્લસ, બરાબર. પછી અહીંયા ત્રીજા નંબરમાં છે, એમાં પણ એવું છે કે અહેવાલના સમયગાળા દરમિયાન અસાધારણ કાર્યમાં કોઈ વિશિષ્ટ યોગદાન આપ્યું હોય, કોઈ વિશિષ્ટ કાર્ય કર્યું હોય તો એ પણ ભરવાનું છે. ચોથું પણ છે, કોઈ પણ તમારી ફરજોમાં કોઈ પણ અવરોધ પેદા થતો હોય તો એ પણ કરવાનું છે. અહીંયા તમારે કોઈ પણ તાલીમ લેવાની જરૂરિયાત જણાતી હોય તો અહીંયા તમારે તાલીમ લખવાની છે. કોઈ કોમ્પ્યુટર સંબંધિત છે, આઈટી સંબંધિત છે, નાણાકીય સંબંધિત છે, કોર્ટ સંબંધિત છે, આવી કોઈ પણ તાલીમની તમારે જરૂર હોય પછી અહીંયા સબમિટ આપવાનું છે. એટલે તમારા પાર છે PAR એ સબમિટ થઈ જશે અને એટલે ઉપલા અધિકારી છે એમાં તમારે જતા રહેશે. આટલી કામગીરી છે, બીજું કંઈ છે નહીં.